નવસારી મહાનગરપાલિકાની બીજી સામાન્ય સભા આજે ટાઉન હોલ ખાતે મેયર અશોક ધુરાજીયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી। સભામાં મહાનગરપાલિકાના વહીવટી કામકાજને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ સ્થાયી સમિતિઓની રચના કરવામાં આવી હતી, જેમાં વોર્ડ નંબર 4 અને 6 ના નગરસેવકો અને પ્રજા સાથે ભાજપે અન્યાય કર્યો છે। નવસારી મહાનગરપાલિકાની મળેલી બીજી સામાન્ય સભામાં બાંધકામ સમિતિના અધ્યક્ષ તરીકે સુનિલ લંજેવર, કાયદા સમિતિ માટે કિરણબેન બલ્લા, ડ્રેનેજ સમિતિ માટે રાકેશ પટેલ, આરોગ્ય સમિતિ રીટાબેન પટેલ, ગૃહ નિર્માણ સમિતિ માટે વિજયભાઈ રાઠોડ, સ્ટાફ સિલેક્શન અને મહેકમ સમિતિ માટે કૃતિકા પાટીલ, ગાર્ડન સમિતિ માટે જ્યોત્સનાબેન, વોટરવર્ક સમિતિ માટે દિવ્યકાંત પનારા, સાંસ્કૃતિક સમિતિ માટે પરેશ ભારતીય, લાઇટ અને ફાયર સમિતિ માટે રોશન વાધવાની તથા નગર નિયોજન સમિતિ માટે રૂપેશ શાહની નિમણૂક કરવામાં આવી હતી। જ્યારે મેયર નિધિ સમિતિની જવાબદારી મેયર અશોકભાઈ ધુરાજીયાએ સંભાળી છે। સભામાં તમામ ઠરાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। નવી સમિતિઓની રચના બાદ શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। જ્યારે વોર્ડ નંબર 4 અને 6 કે જેમાં ડ્રેનેજ, પાણી, રસ્તા, ગંદકી તેમજ ચોમાસામાં રેલ આવવી જેવી અનેક સમસ્યા હોય એ વોર્ડમાં ચૂંટાયેલા એક પણ નગરસેવકને સમિતિના અધ્યક્ષનું સ્થાન ન આપી ભાજપે આ વોર્ડના નગરસેવકો તેમજ સ્થાનિકો સાથે અન્યાય કર્યો હોવાનો ગણગણાટ શરૂ થયો છે। આજ રોજ નવસારી મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં વિવિધ સમિતિઓની રચના કરવા માટેનું કામ હતું અને ભૂતકાળમાં સામાન્ય સભામાં 2 સમિતિઓ બનાવવામાં આવી હતી, જેમાં કારોબારી સમિતિ અને ટ્રાન્સપોર્ટ કમિટી બની ગઈ હતી અને બાકીની નવી 11 સમિતિઓનું આજે ગઠબંધન કરવામાં આવ્યું છે। એના ચેરમેનો અને એના સમિતિના સભ્યોની આજ રોજ વરણી કરવામાં આવી છે। એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આવનારા 2.5 વર્ષ દરમિયાન એમને જે જવાબદારી સોંપવામાં આવી છે એમાં ખૂબ સારી રીતે કામગીરી બજાવી અને લોકોના પ્રશ્ન હલ કરે એવી એમને શુભેચ્છા પાઠવું છું। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।